હાલો મિત્રો, હું વિજય ચિહલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આપણી જે જમીનની 7/12ની જે નકલ હોય છે તેની અંદર જે જૂની શરત અને નવી શરત આ રીતના બે શબ્દો લખેલા હોય છે તે શું છે, તેના પાછળનું કારણ શું છે, શા માટે ત્યાં જૂની શરત લખવામાં આવે છે અને નવી શરત લખવામાં આવે છે। તો મિત્રો, આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ કે શું છે આ બે શબ્દોનો અર્થ। આપણે આ બે શબ્દો વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ, કેમ કે આ જે માહિતી છે ખૂબ જ ઉપયોગી છે। જો તમારી નકલની અંદર નવી શરત હોય તો તમે તેને કઈ રીતના જૂની શરતમાં તબદીલ કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું। તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ આજનો સેશન। તો જ્યારે તમારી ખેતીની જે જમીન હોય છે, જે તમે જમીન ધારણ કરો છો તેની અંદર અલગ અલગ સત્તા પ્રકારના હેઠળ જમીન ધારણ કરતા હોઈએ છીએ આપણે, જેની અંદર જૂની શરત, નવી શરત, ગણોત ધારાની જમીન, બિનખેતીની જમીન, 73A આદિવાસીની જમીન, આ રીતના આપણી જમીનની અંદર એન્ટ્રી હોય છે। તો તેની અંદર આપણે સૌપ્રથમ જોઈ લઈએ કે જૂની શરત જમીન એટલે શું। તો જે જૂની શરતની જે જમીન હોય છે તેની અંદર સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકીની હક કે સ્વ ઉપાર્જિત કે વડીલોપાર્જિત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય છે, જેમાં સરકારશ્રીએ સીધી કે આડકતરી રીતે જમીન ધારણ કરનારને કોઈ મદદ કરેલી હોતી નથી। જૂની શરતની જમીન ખાતેદાર પોતાના મન ચાહે તે રીતે તેનો વહીવટ કે ઉપયોગ કરી શકે છે અને તેને કોઈ મંજૂરીની જરૂરિયાત કે આવશ્યકતા રહેતી નથી। તે પોતે પોતાની ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકે છે અને પોતાની જમીન અન્યને વેચી કે ગીરો આપી શકે છે। મિત્રો, આપણને જે આપણા વડીલો દ્વારા જે જમીન મળેલી છે તેની અંદર આપણે જોશું કે જૂની શરત લખેલી હોય છે, તો એ આપણને આપણા વડીલો દ્વારા મળેલી જમીન હોય છે, જેની અંદર સરકારશ્રીનો કોઈ હક હોતો નથી। તો આ રીતના હોય છે જૂની શરતની જમીન। તો આપણે જોઈએ કે શું છે નવી શરતની જમીન। નવી અને અવિભાજ્ય શરતથી અપાયેલ સરકારી પડતર જમીનનો નીચલા વર્ગના લોકોના ઉત્કર્ષ માટે, જેમ કે આદિવાસી કે સામાજિક રીતે પછાત વર્ગના કે ગણોતિયાઓ, તેમને અલગ અલગ સરકારી કાયદાઓ અનુસાર ફાળવવામાં આવે છે। આ ઉપભોક્તાઓને જમીન નહિવત કિંમતે કે મફત આપવામાં આવે છે તેવી જમીનને નવી શરતની જમીન કહેવાય છે। સદરહુ રીગ્રાન્ટ થયેલ જમીનોની તબદીલી હેતુફેર કે ભાગલા પાડવા માટે સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી હોય છે। મિત્રો, જે નવી શરતની જમીન હોય છે તે સરકારશ્રી દ્વારા અપાયેલી હોય છે, તો તેને આપણે કોઈ પણ ભાગલા કે વેચાણ કરવી હોય તો તેની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી હોય છે। ત્યારબાદ સદરહુ પ્રકારની જમીનની 7/12ના કોલમ બીજા હકના ખાનામાં હકપત્રની નોંધ હોય છે। તે ઉપરાંત પણ ઉપર ડાબા હાથે ખૂણામાં લાલ શાહીથી નવી શરતની જમીન એવી નોંધ આપેલી હોય છે। તો જમીનને લગતા વ્યવહારોમાં કઈ રીતે થઈ શકે છે નવી જમીનની અંદર। નવી શરતની જમીન માટે પટ્ટે આપવા બાબત, તો સદરહુ જમીનનો સામાન્ય રીતે ખરેખર ખેડૂતોને જ પેટે આપી શકાય છે। ખાતેદાર લશ્કરમાં કામ કરતો હોય અથવા વૃદ્ધાવસ્થા અથવા તો શારીરિક કે માનસિક અશક્તિવાળો હોય અને ખેતી કરી શકતો ન હોય તો પટ્ટેથી બીજાને ખેડવા માટે આપી શકે છે। જે ખાતેદાર સગીર હોય તો તે પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી તેની જમીન પટ્ટેથી અન્યને આપી શકે છે। નવી શરતની જમીન જ્યાં કોઈ સાર્વજનિક, ધાર્મિક તથા ધર્માદા સંસ્થા ધરાવતી હોય ત્યાં તે પેટેથી કલેક્ટરશ્રીની પરવાનગીથી આપી શકાય છે। ધાર્મિક બાબતો માટે સદરહુ જમીન બક્ષિસ આપી શકાશે નહીં। ત્યારબાદ નવી શરતની જમીન બક્ષિસ આપવા બાબતે શું છે નિયમો। તો નવી શરતની જમીનનો પોતાના નજીકના સગાઓને બક્ષિસ આપવા કલેક્ટરશ્રીની મંજૂરી આપી શકે છે, એ શરતે કે તેઓ તે જમીન જાતે ખેડવા કબૂલ હોય અને બક્ષિસ આપનારને કોઈ કાયદેસર વારસ ન હોય અને હોય તો તેને વાંધો ન હોવો જોઈએ। આ રીતના બક્ષિસ આપી શકાય છે। ત્યારબાદ ખાતેદાર નવી શરતની જમીન જાહેર હેતુ માટે સંસ્થાને કે વ્યક્તિને કે વ્યક્તિઓને જાહેર હેતુના ઉપયોગમાં લેવા કે સખાવતના ઉપયોગમાં લેવા માટે બક્ષિસ તરીકે આપી શકે છે। ચોક્કસ ધરાવેલા હેતુઓ સિવાય જો તેનો ઉપયોગ થશે તો સરકાર સદરહુ જમીન ખાલસા કરી શકશે અને તેનું કોઈ વળતર બંને પક્ષને મળી શકશે નહીં। ત્યારબાદ નવી શરતની જમીનનો અદલો બદલો, તેના નિયમો શું છે।
તો નવી શરતના ખાતેદારો તેની જમીનનો અદલો બદલો જૂની શરતની જમીન માટે કરી શકે છે, પરંતુ શરત એટલી કે અદલો બદલો થયેલ જમીન નવી શરતની ગણાશે. હવે નવી શરતની જમીનનો કૌટુંબિક ભાગલા માટેના શું નિયમો છે? તો નવી શરતની જમીનના કૌટુંબિક ભાગલા પાડવા માટે કલેક્ટરશ્રીની મંજૂરી હોવી આવશ્યક છે. ત્યારબાદ નવી શરતની જમીન પર લોન કે ધિરાણ મળી શકે તો તેના શું નિયમો છે? તો નવી શરતની જે જમીન છે તેના પર ધિરાણ આપતી વખતે તેની જે કિંમત જૂની શરતની જમીનની બજાર કિંમતથી અડધી ગણાય છે. ત્યારબાદ સહકારી જમીન અને નવી શરતની જમીનમાં શું નિયમો? તો સહકારી મંડળીને નવી શરતની જમીન તબદીલી કરવા માટે કલેક્ટરશ્રી સરકારને ભલામણ કરશે. મંડળીએ જમીન રાખ્યા બાદ પટ્ટેથી ખેડવા માટે સૌપ્રથમ અસલ ખાતેદારને આપશે અને ત્યારબાદ જ અન્ય ખેડૂત ખાતેદારને પટ્ટેથી ખેડવા માટે આપી શકાશે. ત્યારબાદ નવી શરતની જમીનનું પ્રીમિયમમાં શું છે? તો જેને સરકારી પડતર જમીન અપાઈ હોય ખરેખર તેણે જાતે જ જમીન ખેડવી જોઈએ અને આ જમીનનો નિકાલ નવી અને અવિભાજ્ય શરતે જ થઈ શકે છે. ખાસ સંજોગોમાં કે સબળ કારણો સિવાય આવી જમીન તબદીલી માટે પરવાનગી આપવામાં આવતી નથી અને જ્યારે પરવાનગી આપવામાં આવે ત્યારે તેનું પ્રીમિયમ ભરવાનું હોય છે. અને હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર નવી શરતની જમીન ખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રી 25% પ્રમાણે પ્રીમિયમ ભરવાનું હોય છે. મિત્રો, જે આ પ્રીમિયમ હોય છે તેની અંદર સમય અનુસાર બદલાવ રહેતો હોય છે, પરંતુ અહીં અત્યારે આપણે અત્યારના નિયમ પ્રમાણે જોઈએ તો 25% પ્રમાણે પ્રીમિયમ ભરવાનું હોય છે. ત્યારબાદ નવી શરતની બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના 40% પ્રમાણે પ્રીમિયમ ભરવાનું થાય છે. જો સૌપ્રથમ ખેતીના હેતુ માટે જૂની શરતમાં અને ત્યારબાદ અમુક વર્ષો પછી તે જ જમીન બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે તો ખાતેદારે 2 વખત પ્રીમિયમ ભરવાનું થાય છે. પ્રથમ જંત્રીના 25% લેખે અને ત્યારબાદ જંત્રીના 40%, એટલે કે કુલ મળી અને તમારે 65% પ્રીમિયમ ભરવાનું થાય છે. આથી જમીનને સીધી જ બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવું હિતાવહક છે. મિત્રો, નવી શરતની જમીનના શરત ભંગ માટેના નિયમો શું છે? તો જો ખાતેદાર પછાત વર્ગનો હોય અને તેની પ્રથમ ભૂલ હોય તો તેની જમીન સરકારી ખાલસા કર્યા બાદ ₹1ના નામની કબજા હકની કિંમત લઈ જમીન રીગ્રાન્ટ કરશે. ત્યારબાદ બીજા પછાત વર્ગની વ્યક્તિ નવી શરતની જમીનનો ભંગ કરશે તો તેની જમીન ખાલસા થશે અને પછી તે જમીન તે જ વ્યક્તિને નવી અને અવિભાજ્ય શરતને યોગ્ય કબજા હકની કિંમત લઈને આપશે. ત્યારબાદ નવી શરતની જમીનનું રૂપાંતર જૂની શરતની જમીનમાં કર્યા બાદ જ જે તે હેતુ માટે અરજી કરવામાં આવેલ હોય તે હેતુ જો નિયત સમય મર્યાદામાં ફળીભૂત ન થાય તો 3 માસની નોટિસ આપીને કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર જમીન સરકાર હસ્તકમાં અથવા તો સરકારશ્રી દ્વારા જપ્ત કરવામાં આવશે. ત્યારબાદ નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવી હોય તો તમે શું કરશો? તો તેના માટેના નિયમો શું છે? જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવાય ત્યારે તેનો કઈ પ્રકારે ઉપયોગ થવાનો છે તેના આધારે તેની 7/12માં નોંધ થતી હોય છે. જો તેનો ઉપયોગ ખેતી માટે જ થવાનો હોય તો ખેતી માટે જૂની શરત અથવા બિનખેતીના હેતુ માટે પ્રીમિયમ પાત્ર એવો શબ્દો લખાયેલો હોય છે તમારી નકલની અંદર. ટૂંકમાં જ્યાં સુધી સદરહુ જમીન બિનખેતીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી સદરહુ જમીન આડકતરી રીતે નવી શરતની જ ગણાય છે, કારણ કે ખેતી માટે જૂની શરત થયા પછી પણ તે બિનખેતીના હેતુ માટે પ્રીમિયમના પાત્ર રહે છે. તો આ રીતના મિત્રો તમે શું છે નવી શરત અને શું છે જૂની શરત અને તમે તેને કઈ રીતના નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવી શકો છો, તેને પ્રીમિયમના શું નિયમો છે તે સંપૂર્ણ માહિતી મેં આ વિડીયોમાં આપવાનો પ્રયાસ કરેલો છે. મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો છે તે મને કોમેન્ટ બોક્સમાં કહો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને પૂરો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.